અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં હાલમાં સચિન વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગ પડતા 7ના મોત થયા છે, ત્યારે ઉધનામાં પણ અંબરનગર ખાતે જર્જરિત બિલ્ડિંગ આવી હોય જે ઉતારી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે। સુરતના સચિન વિસ્તારમાં એક જર્જરિત બિલ્ડિંગ તૂટી પડતા 7 લોકોના મોત થયા હતા, ત્યારે હાલમાં સુરતમાં અનેક જર્જરિત બિલ્ડિંગોમાં જીવના જોખમે લોકો રહી રહ્યા છે। તો સુરતના ઉધના ઝોન એમાં આવેલ અંબાનગર ખાતેના ઝેનબ એપાર્ટમેન્ટમાં 20 પરિવારના 50થી વધુ લોકો રહે છે, જે બિલ્ડિંગમાં ભાડુઆતો રહેતા હોય અને મૂળ માલિક મુંબઈમાં રહેતા હોય, ત્યારે આ જર્જરિત બિલ્ડિંગ પડી જાય તો મોટી જાનહાનિ થાય તેમ છે, જેથી પાલિકા દુર્ઘટના બને તે પહેલા જ બિલ્ડિંગ જર્જરિત થઈ હોય જેને ખાલી કરાવી ઉતારી પાડે તેવી માંગ ઉઠી છે। આપણને બધાને ખબર છે કે સચિનમાં 2 દિવસ પહેલાં જે હાદસો બન્યો અને જે તંત્ર કામે લાગ્યું અને 7 લોકોના મૃત્યુ થયા એક બિલ્ડિંગ પડી જવાથી। હવે આપ આ જોઈ રહ્યા છો ઝેનબ એપાર્ટમેન્ટ છે અંબર કોલોની ખાતે, જે રીતની પરિસ્થિતિ છે જીવતા બોમ્બ સમાન છે। 60 લોકો એમાં રહી રહ્યા છે। મહાનગરપાલિકાએ નોટિસ આપેલી તેમ છતાં પણ લોકો રહી રહ્યા છે। આ બિલ્ડિંગને જલ્દીમાં જલ્દી સીલ કરવામાં આવે અને જે પણ લોકો રહી રહ્યા છે તેવા લોકોને શેલ્ટરમાં જગ્યા આપવામાં આવે કે જ્યાં સુધી એમને એમના મકાન કે રૂમ ના મળે ત્યાં સુધી 5-15 મહિનો ત્યાં કને નિઃશુલ્ક એમને રાખવામાં આવે। કેમ કે 50થી 60 લોકો રહેવાવાળા લોકો પણ પોતાના જીવને કેટલું જોખમ છે એ સમજતા નથી। તમારી જિંદગીથી વધારે કશું નથી। અહીંયા પડોશીઓ પણ પરેશાન છે કે આવો કોઈ હાદસો બને તો આપણે હેરાન થઈ જઈએ, એના કરતાં સ્વૈચ્છિક એમણે ખાલી કરીને પોતાના મકાન બીજી જગ્યાએ શોધી લેવા જોઈએ। મહાનગરપાલિકાની ટીમ માત્ર નોટિસ આપીને સંતોષ પામે છે, પરંતુ એમણે કડક કાર્યવાહી કરવી પડશે। નહીં કરે તો મોટો હાદસો થવાની બિલકુલ સંભાવનાઓ દેખાઈ રહી છે અને હાદસો થયા પછી જો એનો કોઈ મતલબ નથી। એના કરતાં પહેલાં આપણે જીવ બચે તો એ કામ આપણે બધાએ કરવું જોઈએ। મારું નામ તસ્લીમ નાગોરી છે। આ બિલ્ડિંગની છે ને સોસાયટીને અમે મળીને બધા છે ને કમ્પ્લેન કરી છે। આ બિલ્ડિંગ આખી જર્જરિત થઈ ગઈ છે, 35થી 40 વર્ષ થઈ ગયા છે ને એમાં બધા ભાડૂતો રહે છે, તો એ લોકોને ખાલી કરવાનું બી એસએમસી કીધું છે પણ એ ખાલી નહીં કરતા। હવે એની અંદરથી છે ને બધા કોન્ક્રીટના મોટા મોટા ટુકડાઓ નીચે પડે છે, તો માણસો અહીંયા જાય છે કરે છે, કોઈને બી કંઈ પણ નુકસાન થઈ શકે છે ને એમાં જેવી રીતે કે સચિનમાં છે ને 2-3 દિવસ પહેલાં જે બિલ્ડિંગ ધારાશાયી થઈ છે 7થી 8 વર્ષ જૂની જ હતી, આ 35 વર્ષ છે ને એના બીમ કોલમ તમે જોશો આખા ફાટી ગયા છે, બરાબર છે। એક જીવતો બમ જેવો આ બિલ્ડિંગ છે, ક્યારે પણ પડી શકે છે। તો અમારી એ જ છે કે સોસાયટી બધી મળીને એ જ કહે છે કે આને અમે જેવી રીતે કે મારું ઘર છે, બાજુમાં 2-3 બિલ્ડિંગો છે, ક્યારે પણ આ પડી શકે છે, તો અમને નુકસાન થાય, આમાં જે માણસો રહે છે એ લોકોને નુકસાન થશે, બરાબર છે, દબાઈ જશે। કેવી રીતે આપણે કરીશું? તો અમારી એસએમસીથી વિનંતી છે કે આને ધારાશાયી કરે, આમાંથી બધાને ખાલી કરાવીએ તો કંઈ કામ થાય એની અંદર।